નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યભરમાં 2 થી 3 જુલાઈએ વરસાદ રહેશે અને રાજ્યભરમાં 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદમાં આગાહી છે તો પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદ રહેશે। સુરત, ડાંગ, તાપી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગાહી થઈ છે, ત્યારે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં પણ આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદની આગાહી છે તો ગીર સોમનાથ અને બોટાદ, દીવમાં પણ આગાહી કરાઈ છે। 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી વરસાદ રહેશે। 72 કલાકમાં દેશભરમાં ચોમાસું વેગ પકડશે। હવામાન વિભાગે આગાહી કરી છે અને ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચોમાસું આગળ વધશે। યુપી અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે તો દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે। દિલ્હી, એનસીઆરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઈ છે અને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ આગાહી કરાઈ છે। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે જાપાનના ઇવાતે પ્રાંતમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। જાપાનના હોન્શુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે તો રિક્ટર સ્કેલ પર 6.0 ની તીવ્રતા નોંધાઈ છે। રવિવારે સવારે 7:25 અનુભવાયા છે આ આંચકા અને ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પૂર્વીય દરિયાકાંઠા નજીક હતું। આશરે 40 કિલોમીટર ઊંડાઈએ આ ભૂકંપ નોંધાયો છે અને આઓમોરી સહિત આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ છે। સુનામીની કોઈ ચેતવણી જાહેર કરાઈ નથી અને જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી। છેલ્લા કેટલાક દિવસોમાં જાપાનમાં ભૂકંપોની શ્રેણી હતી, ત્યારે 25 જૂને પણ 6.9 થી 7.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો। વધુ આફ્ટર શોક્સની શક્યતા અંગે પણ ચેતવણી અપાઈ છે। પાકિસ્તાનના આર્થિક કેન્દ્ર ગણાતા કરાચી શહેરમાં એક મોટો આતંકવાદી હુમલો થયો। કરાચીના ગુલિસ્તાન એ જોહર વિસ્તારમાં આવેલા પેરામિલિટરી ફોર્સ સિંધ રેન્જર્સના ભિટાઈ વિંગ મુખ્યાલયને આતંકીઓએ નિશાન બનાવ્યું હતું। શનિવારે રાત્રે ભારે હથિયારો અને વિસ્ફોટકો સાથે આવેલા 7 જેટલા આતંકવાદીઓએ આ કેમ્પસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। આ હુમલામાં સિંધ રેન્જર્સના 4 જવાનો શહીદ થયા છે, જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે। હુમલાખોરોએ સૌપ્રથમ વિસ્ફોટકોથી ભરેલા એક વાહનને મુખ્ય પ્રવેશ દ્વાર સાથે અથડાવ્યું હતું અને ત્યારબાદ હેન્ડ ગ્રેનેડ ફેંકીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો। હુમલાની જાણ થતાં જ એન્ટી ટેરરિસ્ટ ફોર્સ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે આશરે 90 મિનિટ સુધી સામસામે ગોળીબાર ચાલ્યો હતો। આ ઓપરેશન દરમિયાન એક આતંકીને ઘાયલ હાલતમાં જીવતો પકડી લેવામાં આવ્યો છે અને આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત ઉલ અહરારે સ્વીકારી છે। અમેરિકા ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે તો હોર્મુઝમાં તણાવ વધ્યો છે। અમેરિકા ઈરાન આમને સામને આવ્યા છે અને એર સ્ટ્રાઇક બાદ મધ્ય પૂર્વમાં ફરી ગરમાવો જોવા મળ્યો। સીઝ ફાયર વચ્ચે ફરી હુમલા પ્રતિ હુમલા થઈ રહ્યા છે અને અમેરિકા ઈરાનના 10 સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે। હોર્મુઝ નજીક અમેરિકી નેવીની કાર્યવાહી ચાલી રહી છે તો ઈરાનના મિસાઇલ અને ડ્રોન બેઝ પર હુમલા થયા। તેલ ટેન્કર પર હુમલાના જવાબમાં એક્શન આવ્યું, ત્યારે સેન્ટકોમ એટલે કે CENTCOM એ હુમલાની માહિતી જાહેર કરી છે, ત્યારે ઈરાને કુવૈત, બહેરીનમાં જવાબી હુમલાનો દાવો કર્યો। અમેરિકી સૈન્ય ઠેકાણા નિશાન બનાવ્યાનો દાવો છે। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં યોજાયેલી KDCC બેંકની સામાન્ય સભામાં ભીમાસર શાખાનું એક મોટું બેન્કિંગ કૌભાંડ સામે આવતા ભારે હોબાળો મચી ગયો છે। વર્ષ 2018માં ભીમાસર શાખાના અંદાજે 19 જેટલા ખેડૂતોના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર કુલ 31 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। આ કૌભાંડનો ભોગ બનેલા પીડિત ખેડૂતો ન્યાયની માંગ સાથે સીધા સામાન્ય સભામાં ધસી આવ્યા હતા, જેને પગલે સભાખંડમાં બેંકના ચેરમેન અને ખેડૂતો વચ્ચે તિખારા ઉડ્યા હતા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી। અન્ય સભાસદો વચ્ચે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાના હકના રૂપિયા પરત મેળવવા માટે છેલ્લા 8 વર્ષથી બેંકના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। ખેડૂતોના આ તીવ્ર વિરોધ અને હંગામા બાદ બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ મામલો થાળે પાડવા માટે મધ્યસ્થી કરી હતી। ચેરમેને પીડિત ખેડૂતોને તેમના કૌભાંડમાં ગયેલા તમામ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવવાની સત્તાવાર ખાતરી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો। લગભગ 7-8 વર્ષ પહેલા એક ફ્રોડ થઈ ગયો, જેની અંદર અમુક સભાસદોએ પોતાના પૈસા બેંકમાં જમા કરાવ્યા અને જે બેંકની ઓડિટમાં આવ્યું ત્યારે ખબર પડી કે એમના એકાઉન્ટમાં પૈસા જમા નથી થયા। બેંકના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક તે વખતના મેનેજર, કેશિયર એના પર પગલાં લેવામાં આવ્યા અને
ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી. અત્યારે લવાદ કેસ પણ વસૂલાત માટે ચાલી રહ્યું છે. એમની રજૂઆત જે છે એ એવી છે કે એ બેંકના જે પૈસા એમના છે એ તાત્કાલિક અમને આપવામાં આવે. 100% બેંક તો એક ખાતેદારો અને ખેડૂતો સાથે જ છે. અમારી પૂરેપૂરી સહાનુભૂતિ એમના તરફ છે, પણ જ્યાં સુધી કાયદાકીય નિવેડો ના આવે ત્યાં સુધી બેંકો એ જે આરબીઆઈના નિયમ મુજબ એ નાણાકીય મેટર હોય એમને પરત કરી શકતી નથી. ત્યારે હવે ટૂંક જ સમયમાં એક કેસ ઝડપથી ચાલી જાય એવા પણ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના, બેંકના કર્મચારીઓના પ્રયત્નો છે. આશરે 18 થી 20 ખેડૂત ધારકોના 31,90,000 રૂપિયા બેંકના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે. 31/12/2020માં નોંધાયેલી એફઆઈઆરની ફરિયાદ પ્રમાણે આજે લગભગ 6 વર્ષ પૂરા થવાના રહેશે. હજી સુધી બેંકમાં ગયેલા નાણાં એક પણ રૂપિયો પરત મળ્યો નથી. આજે 2026ની સામાન્ય સભામાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ એ ખેડૂતો સાથે વાતચીત કરતા એવું જણાવ્યું કે આગામી સમયમાં અમે તમને સુવિધા લોન અને પશુપાલન લોન પ્રોવાઈડ કરી અને તમને સંતોષકારક જવાબ આપ્યો છે. જો આવનારા સમયમાં ખેડૂતોને પશુપાલન લોન અને સુવિધા લોન નહીં મળે તો આવનારા સમયમાં ઉપવાસ ઉપર ઉતરશું અને ભીમાસર કેડીસીસી બેંકને તાળા મારાવશું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુખપર ગામે સરકારી ગૌચર જમીન પર લાંબા સમયથી ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સુખપર પંથકમાં આવેલી કિંમતી ગૌચર જમીન પરથી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને કુલ 4 જેટલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. આ મેગા ઓપરેશન દરમિયાન આશરે 300 ચોરસ મીટર જેટલી સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં સ્થાનિક પ્રશાસનને મોટી સફળતા મળી છે. સ્થાનિક મામલતદાર, પોલીસ કાફલો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બજાર કિંમત અનુસાર આશરે 3 લાખની કિંમત ધરાવતી આ સરકારી જમીનને ગણતરીના કલાકોમાં જ ખુલ્લી કરાવી દેવામાં આવી છે. ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વહીવટી તંત્રની આ આકરા વલણવાળી કાર્યવાહી જશે એનાથી સરકારી જમીનો પચાવી પાડનારા ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના વ્યસ્ત એવા બસ સ્ટેશન વિસ્તારમાં આજે એક ખાનગી ટ્રાવેલ્સની બસના બ્રેક ફેલ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોથી ભરેલી આ બસના બ્રેક અચાનક ફેલ થઈ જતા ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ પર બેકાબુ બનીને દોડવા લાગી હતી. આ બેકાબુ બસે રસ્તા પર જઈ રહેલી એક કાર અને ઊભેલી હાથ લારીને જોરદાર ટક્કર મારીને અડફેટે લઈ લીધી હતી. ટ્રાફિકથી સતત ધમધમતા બસ સ્ટેશન પંથકમાં આ અકસ્માત સર્જાતા જ લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસની ભયાનક ટક્કરના કારણે કાર અને હાથ લારીને મોટું અને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે અત્યંત ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ પણ નાગરિક કે મુસાફરને ઈજા થઈ નથી અને મોટી જાનહાનિ ટળી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા સાથે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી પર મોટો પ્રહાર કર્યો છે. વડોદરા એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે નારેશ્વર રોડ પર સાંસરોદ ગામ નજીક વોચ ગોઠવીને વિદેશી દારૂથી ભરેલું એક આખું ટેન્કર ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ કન્ટેનર ભરૂચ તરફથી નારેશ્વર તરફ જઈ રહ્યું હતું, ત્યારે જ પોલીસે તેને અધવચ્ચે આંતરી લીધું હતું. પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેનો અંદાજિત કિંમત 9.86 લાખ રૂપિયા આંકવામાં આવી છે. એલસીબીએ ગેરકાયદેસર દારૂનો જથ્થો અને કન્ટેનર વાહન સહિત કુલ 14.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે. આ ગુનાહિત હેરાફેરી મામલે પોલીસે કન્ટેનર ચાલક દાનિશ ખાનની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. વડોદરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરના શિવાજીનગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વ થયેલી મારામારીનો બનાવ હવે હત્યામાં પલટાઈ ગયો છે. આ મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ જાદવ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર મામલો ગંભીર બન્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ આ સમગ્ર ઝઘડા પાછળ કામકાજ અને ધંધાકીય હરીફાઈ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ અથડામણ અંગે અગાઉ થોરાડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી. જો કે હવે ભોગ બનનાર યુવકનું મોત થતાં જ પોલીસે આ મામલાને ધ્યાનમાં લઈને
કેસમાં હત્યાની કલમોને ઉમેરો કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે. થોરાળા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને ફરાર આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. પરમ દિવસે રાત્રે સમાધાનનું કહીને બોલાવીને 6 જણાએ થઈને છરી વડે હુમલો કરેલો છે. એમાં 2 અન્ય શખ્સ છે. જગ્યા છે શિવાજીનગર દૂધસાગર રોડ ઉપર 215 ખૂણે. અનિલભાઈ રમેશભાઈ પરમાર, સુનિલભાઈ રમેશભાઈ પરમાર ને ભરતભાઈ નાનજીભાઈ પરમાર ને રમેશભાઈ નાનજીભાઈ પરમાર ને 2 અન્ય શખ્સ છે. એ અનિલ રહ્યો ને મારે ત્યાં પહેલાં કામ કરતો હતો. 1 મહિના પહેલાં અમારે બોલાચાલી થઈ હતી. મારે ત્યાં કામ કરતો 1-2 વાર ચોરી કરી, એની લીધે અમે એને કારખાનાથી કાઢી નાખ્યો હતો. પછી મારા વેપારીમાં જઈને ખોટી રીતના ભાવને બગાડીને અમને હેરાન કરતો હતો, અમારી છાપ ખરાબ કરતો હતો. એટલે પછી અમે એને સમજાવવાની કોશિશ કરી. 5 થી મહિના દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી. એટલે એ બાબતને લઈને સમાધાન માટે અમને પરમ દિવસે રાત્રે બોલાવેલા, ગોપાલભાઈને અને મારા કાકાને વિજયભાઈને. પછી 6 જણા વચ્ચે એ છરી વડે હુમલો કરેલો છે. શિવાજીનગરમાં દૂધસાગર રોડ ઉપર. શિવાજીનગર મારી માંગ એટલી જ છે, સરકારશ્રીને કે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, આજીવન કેદની સજા થવી જોઈએ, એટલી જ મારી માંગ છે. વડોદરા શહેરમાં પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 29 જૂનથી સમગ્ર શહેરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઈ બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા આજે શહેરના વિવિધ જાહેર માર્ગો અને રૂટ પર આ પર્યાવરણ અનુકૂળ ઈ બસનો સફળ ટ્રાયલ રન જે છે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી વડોદરાના નાગરિકોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. આ પ્રોજેક્ટને સુચારુ રૂપે ચલાવવા માટે ગોત્ર વિસ્તારમાં 50 ઈ બસની ક્ષમતા ધરાવતો વિશાળ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં એક સાથે 13 બસોને ઝડપથી ચાર્જ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા ઊભી કરાઈ છે. શહેરીજનોની સુવિધા માટે આ ઈ બસો કુલ 28 રૂટ પર દોડાવવામાં આવશે, જેમાં મુસાફરીનું ભાડું માત્ર 5 રૂપિયાથી શરૂ થઈને મહત્તમ 30 રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે. આ બસોમાં મુસાફરોની સુરક્ષા અને સગવડતાનું ખાસ ધ્યાન રખાયું છે, જેમાં મહિલાઓ, દિવ્યાંગો તેમજ વયસ્ક નાગરિકો માટે વિશેષ બેઠકો અનામત રાખવામાં આવી છે. આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.